આ તરફ રાજકોટમાં કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પડકાર ફેંક્યો છે। કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓને પડકાર ફેંક્યો। સ્ટેજ ઉપરથી વિરોધીઓને કહ્યું મોરે મોરો। જી હા, લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને જે વિરોધીઓ છે તેમના પર પડકાર અહીં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ફેંકવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું છે કે આ વખતે એક જ દિવસનો દિવ્ય દરબાર હતો। આવતી વખતે જ્યારે રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે ત્યારે 2 દિવસનો દિવ્ય દરબાર યોજાશે। सामने ऐसी मोरे मोरो मोरे 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 मोरो सामने सामने ऐसी मोरे मोरे मोरो मोरे मोरे मोरो मोरे मोरो રાજકોટમાં દિવ્ય દરબારમાં વિરોધીઓને ધીરેન્દ્ર શાસ્ત્રીએ જવાબ આપ્યો। વિરોધીઓને જવાબ આપતા તેમણે કહ્યું ધર્મ વિરોધીઓને કડક સંદેશ મળ્યો છે। રાજકોટમાં દિવ્ય દરબાર નહીં થાય તો ક્યાં થશે તેવો સવાલ પૂછ્યો। રાજકોટમાં નહીં તો શું પાકિસ્તાનમાં દિવ્ય દરબાર થશે? હવે રાજકોટ આવીશું ત્યારે 2 દિવસનો દરબાર યોજાશે। तीसरे दिवस पर आज केवल दिव्य दरबार का आयोजन है। चूंकि कथा तो 3 दिन की थी, लेकिन 2 दिन की कथा हमने जानबूझकर की। कि तीसरे दिन दिव्य दरबार 2-2.5 घंटे तक देर तक लगाया जाए, ताकि ज्यादा से ज्यादा लोगों को मिलने का मौका मिले, ज्यादा से ज्यादा लोगों की अर्जी लगे और धर्म विरोधियों की ठटरी बने। सनातन विरोधी जो राम विरोधी है, जो सनातन विरोधी है, किसी ने हमको कहा राजकोट में दरबार नहीं लगेगा, चाहे हम पाकिस्तान आए। भारत है और भारत में हनुमान जी का प्रचार नहीं करेंगे खटरी के बरेल कटा, क्या बांग्लादेश में करेंगे? ये तो छोड़ो, अगली बार राजकोट आएंगे तो 2 दिन दरबार लगाएंगे। આ તરફ અરવલ્લીના મોડાસામાં યુવતીનું અપહરણ થયું છે। પોલીસે ગણતરીના કલાકોમાં આ યુવતીને જોકે છોડાવી પણ લીધી। પ્રેમલગ્ન કરનાર યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। 55,000 સોનાની ચેન ઝૂંટવી લેવાનો આક્ષેપ કરાયો છે। યુવકને માર મારી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણ અને ધાડના કાવતરામાં 6 વ્યક્તિઓની ધરપકડ થઈ છે। એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી। યુવતીના માતા પિતા સહિતના સામે ગુનો દાખલ કરાયો છે। મોડાસા ટાઉન પોલીસ મથકે વધુ તપાસ શરૂ કરી છે। આ બંને પ્રેમ લગ્ન કરી અને લગભગ ડિસેમ્બર 2025માં અહીંયાથી જતા રહ્યા હતા અને આ અલ્ફીના જે છે એ IELTSની એક્ઝામ માટે થઈ અને મોડાસા ટાઉનમાં આવેલી। એ દરમિયાન અલ્ફીનાના માતા પિતા અને એના મામા એમ બધાએ સામૂહિક ભેગા મળી અબ્દુલ રહીમ ગુલામ હુસૈન જે એના પિતા છે, અમે અત્યારે હજી નિવેદનની પ્રક્રિયામાં છીએ। છોકરી જે પણ નિવેદન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। તો ગીર જંગલમાં એક સાથે 9 સિંહોનું ટોળું નજરે પડ્યું। જંગલના કુંડ પર પાણી પીવા માટે આ સિંહનું ટોળું પહોંચ્યું હતું। સિંહનો પાણી પીતો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભેદી વાયરસની ચિંતા વચ્ચે આ સુખદ દ્રશ્યો જે છે તે સામે આવ્યા। એક સાથે સિંહો દેખાતા વન પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે। ગીરના જંગલમાં સિંહની આ અનોખી ઝલક કેમેરામાં કેદ થઈ। કુંડ પાસે પાણી પીતા સિંહોનું મનમોહક દ્રશ્ય સામે આવ્યું છે। ભ્રષ્ટ સરપંચને હોદ્દા પરથી મોકૂફ કર્યો। કાળી મહુડી ગ્રામ પંચાયતના સરપંચને મોકૂફ કરવામાં આવ્યા। જિલ્લા વિકાસ અધિકારીએ આ આદેશ કર્યો છે। રોહિત પ્રતાપ નીનામાને સરપંચ પદેથી મોકૂફ કરાયા। નૈતિક અધપતનના ગંભીર ગુના હેઠળ આ સજા કરાઈ। પંચાયતનો વહીવટી ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપાયો છે। અમરેલીના જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી। IMDની જાહેરાત મુજબ 4 જૂને કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે અને કેરળથી કોંકણ સુધી ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 8 જૂનથી 22 જૂન દરમિયાન વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે 17 થી 21 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે।
જૂનના પહેલા સપ્તાહમાં સમગ્ર દેશમાં ચોમાસું ફેલાઈ જવાની શક્યતા છે, તો બીજી બાજુ અલ નીનોના પ્રભાવની પણ અસર રહેશે તેવી આગાહી કરાઈ છે. એટલે કે 8 જૂનથી 22 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થાય એવી શક્યતા છે. એમાં મારું એવું માનવું છે કે 17 થી 21 જૂન વચ્ચે કર્ક રાશિ કે જે જળ રાશિ છે એમાં ચંદ્ર, શુક્ર અને ગુરુ એ સાથે રહેતા હોવાથી 17 થી 21 વચ્ચે વાવણી લાયક વરસાદની તો અલ નીનો છે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ એમ નથી, પણ હાલ એની શરૂઆત જ થઈ છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એ જોરમાં આવશે. ચોમાસાને લઈ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી. 18 થી 28 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 16 થી 21 જૂનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 જૂનથી 5 જુલાઈ સુધી સારો વરસાદ રહેશે. 22 જૂન સુધી ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેશે. 22 જૂન બાદ વાવણી માટે અનુકૂળ સમય રહેશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા. ચોમાસાની ધમાકેદાર શરૂઆતની તેમણે આગાહી કરી. તારીખ 16 જૂન સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. અને તારીખ 16 જૂન સુધીમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસવાની શક્યતા 16 જૂન સુધીમાં તો વરસાદ આવી શકે, પરંતુ સારો વરસાદ તારીખ 18 જૂનથી 28 જૂન વચ્ચે આવવાની શક્યતા રહેશે. 22 જૂન પહેલાં વાવેતર કરવામાં આવે તો એ કૃષિ પાકો માટે ઊભા કૃષિ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. 22 જૂનથી આદ્રા નક્ષત્ર આવતા તે વરસાદનું પાણી સારું ગણાય છે. સુરતમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત થયા. રતિ જ્વેલર્સમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે પરિવારે હવે ન્યાય માટે હોસ્પિટલ બહાર ધરણા કર્યા હતા. સ્મીમેર ખાતે પરિવારો દ્વારા ઉગ્ર ધરણા કરવામાં આવ્યા. તાત્કાલિક FIR નોંધી આરોપીની ધરપકડની માંગ તેમણે કરી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. કારણે જે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થયું છે, જે કંપનીના જે ઉદ્યોગપતિ છે, મોટા મોટા જે લોકો છે, આ લોકો ફક્ત બસ પોતાની સેફટી જોઈએ છે, પર ગરીબ સામાન્ય મજદૂર વર્ગની કઈ વસ્તુની આ પરવા કરતા નથી. વગર સેફટી કિટનું આ લોકોથી કામ કરાવી છે. આજે આના ભોગ ગરીબ પરિવારના 4 યુવકો બન્યા છે. અમારી માંગ એવી છે જે આ કૃત્યની પાછળ જે પણ કંઈ લાપરવાહી થઈ છે આને વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તત્કાલમાં FIR પાડવામાં આવે, જેથી આ સેટ ઉપર પણ જે કંપનીના માલિક છે આના ઉપર પણ FIR પાડવામાં આવે અને तत्काल गरीब परिवार ने न्याय આપવામાં આવે. ये जातिवादी मनोवादी के माध्यम से हमारे युवाओं को खत्म करने का षड्यंत्र चल रहा है. हमारे युवाओं को दूसरे कंपनी में कुछ मिला के अभी यहाँ गुजरात का जो DCM है हरसांगी, उन्होंने जल्द से जल्द पीड़ित परिवार के भेंट लेके उनका जो रास्ता है वो निकाला जाए, अन्यथा अम्बेडकरी समाज के माध्यम से बहुत बड़ा आंदोलन छेड़ा जाएगा. और इसमें जो इंक्लूड है, जिन्होंने इनके ऊपर हाथ है, सबको हम एट्रोसिटी दखल करके उनको सलाखों के पीछे डालने का काम करेंगे. तो बिना सेफ्टी का इन मजदूरों से जो काम करवाया है, सबसे पहले तो उनकी गलती है, कंपनी वालों की. जो कंपनी का ओनर है उसने तो अपने कंपनी में काम करवाने से पहले उन मजदूरी को सेफ्टी देना चाहिए था. आज उसी कंपनी के अंदर जो केमिकल की टंकी के अंदर आज जो उनकी 4 की मौत हुई है, उसके जिम्मेदार कंपनी का मालिक है, कंपनी का मैनेजर है, कंपनी का ओनर है. और हमारी मांग इतनी है कि पुलिस प्रशासन तत्काल में उनको अटक करे, उनको सलाखों के पीछे डाले, अन्यथा पूरा अम्बेडकरी समाज सड़कों पर उतरकर इसका विरोध प्रदर्शन करेगी. બિલકુલ તે સમાજના લોકો અને પરિવારના લોકો દ્વારા હાલ સુમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે જે છે ધરણા પર બેઠા છે. ન્યાયની માંગણી કર્યા છે. તાત્કાલિક ધોરણે માલિક છે, જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેમની ધરપકડ કરવામાં આવે, નહીં તો આ બાબા સાહેબ આંબેડકર સમાજના જે લોકો છે તે રોડ પર ઉતરી આંદોલન કરશે તેવું તેમના દ્વારા જે છે ચીમકી આપવામાં આવી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. ડાકોરને જોડતા તમામ રસ્તા પર ચક્કાજામ સર્જાયો. ડાકોર તરફના માર્ગ પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ડાકોર, ઠાસરા, ઉમરેઠ, કપડવંજ, મહુધા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. અક્ષર પુરુષોત્તમ માસ અને વેકેશનનો અંતિમ દિવસ હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. વાવ થરાદના દિયોદરમાં ગેરકાયદેસર નોનવેજની દુકાનો સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિક લોકોએ દિયોદર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર માંસ મટનની હાટડીઓનો વિરોધ કર્યો. સાથે મહાદેવ મંદિરેથી ગૌપ્રેમીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. નોનવેજની દુકાનો બંધ થાય તે માટે રજૂઆત કરવામાં આવી. ગૌપ્રેમીઓએ જણાવ્યું કે કોઈ ધર્મનો વિરોધ નથી, પરંતુ અમારી ધાર્મિક લાગણી દુભાય એવું કામ પણ ન થવું જોઈએ. આ પ્રયાસમાં દરેક સમાજે આગળ આવવાની જરૂર છે. દિયોદર નગરમાં ખુલ્લે માંસ મટન વેચાઈ રહ્યા છે, તો એનાથી અમારી ધાર્મિક લાગણીને ખૂબ દુઃખ પહોંચે છે. અમે આવું ચલાવવા નથી માંગતા અને ખુલ્લેમાં આ લોકોની હિંમત ખૂબ વધી રહી છે. વારંવાર કહેવા છતાં પણ આનો કોઈ નિર્ણય. અમારી એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ માંસ મટન ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ. અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજે અમારે ભજન બંધ રાખીને પણ આજ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે. એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી છે. એનો વિરોધ છે. અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે એમને રજૂઆત કરી છે, એમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી. 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ ડોળવાનો પ્રયત્ન કરે છે અને જીવ હિંસા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે. આજે સાહેબને પણ અમે રજૂઆત કરી છે. 2-3 દિવસની રાહ જોઈએ છીએ. કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ હિંસા દિયોદરમાં બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન. તરફ વલસાડમાં ઓપરેશન બાંગ્લાદેશી તેજ કરવામાં આવ્યું છે. એસઓજી ગ્રુપ એક્શન મોડમાં આવી જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ઉમરગામ, સંજાણ અને વાપીમાં દરોડા પડાયા. 20 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. 6 લોકોની ધરપકડ કરાઈ અને રિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સુરતમાં અંધેર નગરી જેવો ઘાટ સર્જાયો. મનપાની નાક નીચે 100 મકાન તોડી પડાયા. મકાનો તોડ્યા છતાં કોઈને કશું જ ખ્યાલ નથી. મામલો ખુલ્લો પડ્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. અધિકારીઓની હજુ પણ આળસ નથી ઉડતી. હજુ સુધી પણ કોઈ અધિકારી વિસ્તારમાં દેખાયા નથી. અસરગ્રસ્ત વિસ્તારની કોઈએ ના મુલાકાત લીધી છે. તેવામાં શાસકોને માત્ર મલાઈ જ ખાવામાં રસ છે કે શું તે સવાલ થઈ રહ્યો છે. એક ઘર તૂટે ત્યારે માત્ર ઈંટો અને દિવાલો નથી તૂટતા, તેની સાથે અનેક સપનાઓ, આશાઓ અને ભવિષ્ય પણ કાટમાળમાં દટાઈ જાય છે. અમદાવાદના મોટેરામાં થયેલા ડિમોલેશન બાદ અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બન્યા. કોઈએ પોતાનો ઓટલો ગુમાવ્યો તો કોઈએ રોજીરોટીનું આશ્રય સ્થાન. અને એમાંય સૌથી કરુણ સ્થિતિ બાળકોની, જેમના પુસ્તકો, બેગ અને ભવિષ્યના સપનાઓ કાટમાળમાં દટાઈ ગયા. સ્કૂલ શરૂ થશે પણ હું જઈ નહીં શકું. એક બાળકના આ શબ્દો સમગ્ર સ્થિતિનું દુઃખ વ્યક્ત કરવા માટે પૂરતા છે. અમારા છોકરાનું ભણતરનું શું થાય? અમે કઈ જગ્યાએ જઈએ? આવા સરકાર તો કે તમને આપીશું પણ આપો તો સાચું કહેવાય. અને ના આપે તો પેટે પાડા. આખી જિંદગી તો અમે ભાડે રહ્યા પછી આ બનાવ્યું મજૂરી કરી. શું કરીશું? અમે ઘરે હતા નહીં અને તોડી નાખ્યું. તો એમને મુદત તો આપી હતી 15 દિવસ મહિના. સામાન બામાન કાઢવા તો દેવો. આખો પરિવાર અમે તો અમારે શું કરવાનું? બોલો, અમારા છોકરાને ભણવાનું ક્યાં જવાનું? અમને ચાલુ સ્કૂલે આ હેરાન કરો. સ્કૂલો ખુલી ગઈ છે, અમારા જોડે કોઈ ઓપ્શન નથી કે અમે છોકરાઓને સ્કૂલ મોકલીએ. બીજી કોઈ વ્યવસ્થાના નામે અમને કોઈ પૂછવા આવ્યું નથી. મારે તો ફક્ત મારા ઠાકોર સમાજને એટલું જ કહેવું છે કે આજે તમે અમારું સપોર્ટ નહીં કરો તો અમારું કોણ સપોર્ટ કરશે? ઘર જ નથી, લાઇટ જ નથી, ચોપડાઓ બધે ઘરનું શું ચાલશે? સવારથી કોઈને ખાધી નહીં, આખું મકાન પાડી નાખ્યું, સામાન બી અડધો દટાઈ ગયો. શું કરવાનું? કોણ ખવડાવે? અમારું ઘર તોડી નાખ્યું, અંદર ચોપડા, સામાન, સ્કૂલના કપડાં બધું દટાઈ ગયું છે. અમે સ્કૂલે કઈ રીતે જઈએ? ખાવા પીવાના, લાઇટના કશા ઠેકાણા નથી. પીવાનું પાણી પણ બંધ કરવામાં આવ્યું છે.